મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે ભાદરવો વદ 14 છે અને આજે છે અપમૃત્યુ એવું શ્રાદ્ધ છે, એટલે એવું છે. અને સમજ રહ્યો આપ સમજ રહ્યો. પછી બીજું છે ને, આજે છે વિશ્વ શાકાહારી દિવસ. એવું નથી કીધા જેવું અન્ન તેવું મન, તો એવું બધું છે. અને આજે વેધર તમને બતાવું તો એકદમ જો ધુમ્મસ જેવું છે અત્યારે સવારમાં. તો શિયાળાની શરૂઆત કે ચોમાસાના વાદળા, ડોન્ટ નો. અને સામે જે મસ્ત મજાના કબૂતર ચણ માટે આવી ગયા છે. ચકલી પણ છે, હળી મળીને ખાય છે. વાવ. અને જો સામે તો બર શેરીની વચ્ચે કૂતરો બેસી ગયો છે, એવું બધું છે. અને કબૂતર જો ચણી લીધું ને ઉડીને વહી હોતે ને ગયા. આવું હોય છે એ લોકોનું. તો આજે મારે જવાનું છે બહાર, એના માટે જો આપણે બેગ પણ પેક થઈ ગયું છે. હવે લેટેસ્ટ સી અમે ક્યાં જઈએ છીએ. એન્ડ અને જો તમે મારા વિડીયો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ થોડા ટાઈમ પછી. સવારનું શ્રીરામણ કરવા બેસી ગયા છે અને મને જેટલી ઉતાવળ નથી ને એટલી રોનકને જવાની ઉતાવળ છે, એટલે એને ફટાફટ જમ્યું હતું ને લીધું. જોવો પણ તોય મેં મારે જમવાનું બાકી છે મારે. તમારે જો ગાડી બાડી આમ સજાવું ને એમ ઠીક, આ તો સજાઈ નાખો. અમે ગારાવાળી થઈ ગઈ હતી ને દેવડે જમવા ગયા હતા, એમને સાફ કરી નાખો તો પછી. અને જો બપોરે છે બટેકાનું કારેલાનું શાક. હા ભાઈ, કારેલાનું પણ બટેકું દેખાણું પેલા એટલે. અને અહીંયા જો મરચાં અને ધાણાની ચટણી પણ બની ગઈ છે. તો ચાલો બધા જમવાને જાય. મમ્મી પણ બેસી ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. તો ચાલો જમવા. રાધે રાધે, હર હર મહાદેવ મહાદેવ. જો 8:30 થઈ ગયા છે ને મમ્મીના ઘરે આવી ગઈ છું. અને હું કેમ આવી છું ને આજે એ તમને સંદીપના વ્લોગમાં જોવા મળશે. અને અહીંયા જો મમ્મી તો તર કાઢે છે અને ચા મૂકી દીધું છે. સવારના શિરામણની તૈયારી થાય છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. સારું ને તો કેમ તો એ સારું. ને મમ્મી જો ના એવી નથી બતાવવાનું, એ તમને સંદીપ બધું બતાવશે, એટલે એના વ્લોગમાં તમને ખબર પડી જાય. ને મેં તમને કીધું હતું ને હું બહાર જાઉં છું. બહાર એટલે મારે ફરવા અહીંયા જવાનું હતું મમ્મીના ઘરે. લગ્ન પછી જો આવવું જોઈએ. સસરાલથી માયકે પિયર ને પિયરથી સાસરે, એને જ ફરવાનું કહેવાય. શું કેવું તમારું મમ્મી? એમ કે હાલો ફરવાનું, એ મતલબ ફરવાનું, આપણે સમજવાનું. તો એવું છે તો તમે પણ કોમેન્ટ કરજો કે તમારું ફરવાનું આવું જોઈએ કે નહીં. પોણા 9 થઈ ગયા છે ને હું છે ને મારા જ બ્લોગ અહીંયા જોવા મળી છે ટીવીમાં. કંઈ કરેક્શન હોય તો કરવા થાય ને એ માટે એમ. અને પપ્પા જો અહીંયા ભાગત વાંચે છે. પેલા હું ટીવીનો અવાજ થોડોક મ્યુટ કરી દઉં એટલે થોડુંક સાંભળવા મજા આવે. તો પપ્પા તમે રોજ વાંચો? શું વાંચો? પેલા તો કહો, મેં તો ભાગવત કીધું પણ તમે વાંચો તો હું? ઠીક, એકનાથ ભાગવત. એકનાથી ભાગવત. હા ઠીક. કેટલા? 24 ગુરુ. થોડુંક જોરથી બોલો તો હમણાં. 24 ગુરુના વર્ણન છે. ઠીક. ઠીક, બરોબર. આ પુસ્તક પૂરું થાય એટલે બીજું પુસ્તક પછી વાંચવા. ઠીક, તો એ સારું તમે પુસ્તક વાંચો તો. 2-3 પાના 4-5 પાના જેટલો આપણે ટાઈમ મળે એટલું ભગવાનનું કાર્ય થાય. હા, એ વાત તો ઓલું કહે છે ને, પુસ્તક સૌથી મોટો મિત્ર એમ. હા, એટલે આ એકનાથ ભાગવત છે ને, હા, આમાં બહુ સ્પષ્ટ બધું લખ્યું હોય. સરસ. કાંઈ નહીં, વાંચો. અને હું તો જાય મારા વ્લોગ જોઉં છું, કારણ કે છે ને મોટી સ્ક્રીનમાં જોવાની મજા આવે ને, પ્લસ કે મારે કંઈ કરેક્શન કરવું હોય તો ખબર પડે કે નહીં ભાઈ અહીંયા મારે કરેક્શન કરવા જેવું છે, એટલા માટે આપણે વ્લોગ જોઈ નાખીએ.
તો જો 9:15 થઈ ગયા છે. એમ તો હું સવારે શિરામણ કરીને આવી જ હતી, પણ તોય પાછી ભૂખ લાગી ગઈ તો વિચાર્યું કે ફાફડી અને ચા ખાઈ લેવી. અને જો પપ્પા પણ અહીંયા જમવા માટે બેસી ગયા છે. એને જો રોટલી ખાઈ લીધી ને પછી ફાફડી થોડીક લીધી છે. હવે તો હું લાગતું વજન ઘટાડવો જોઈએ પપ્પા, એમ વજન ઘટાડવો જોઈએ એવું નથી લાગતું તમને? જાડા થઈ ગયા છો હમણાં તો આમ ખાઓ તો વજન ન ઘટે કાંઈ પછી. અને તો જો એવું બધું છે ને, મમ્મી અહીંયા રોટલી બનાવે છે. આમ તો મને છે ને ચણાના લોટની ફાફડી ગાંઠિયા ઓછું ભાવે, પણ ખબર ને આ એક ફાફડી ભાવે છે એટલે આ ફાફડી આપણે ખાવી છે. બાકી કાંઈ આમાં ખબર નહીં, કંઈક મસાલો નાખીને જ બનાવતા હશો મમ્મી, એટલે એટલી સારી લાગે. હે પણ તોય આ બધા કરતાં અલગ ફાફડી કંઈક છે, નાખતા જ હોય. કાંઈ નહીં, ચાલો તો ખાઈ લેવી. તો જુઓ 11:15 થઈ ગયા છે અને મમ્મીએ જો રસોડામાં છે ને મગનું શાક બનાવવાનું છે ને દાળ ભાત બનાવવાનું છે. તો બંનેના કુકર છે તે કરી નાખ્યા છે. અને આપણો વિચાર છે કે થોડીક આપણે ખાંડવી, એટલે શું કહેવાય મમ્મી ખાંડવીને? પાટુડી. આપણે થોડીક પાટુડી પણ બનાવવાના છે. તો આજે આપણે જોઈએ. અને હાલો, તમને કેટલા ટાઈમથી મેં છે ને મંદિર નથી બતાવ્યું આ ઘરનું, તો તમને મંદિર બતાવી દઉં. કાનુડા બહુ મસ્ત મજાના કપડાં પહેરાવ્યા છે. એટલે મમ્મી કે ઈ ના પહેરાવેલા છે, પણ મારા વિડીયોમાં તો ન જોઈને હું થોડી બતાવતી હોય. કાનુડા જો તો કૃષ્ણ ભગવાન કાનુડાને આપણે જો મસ્ત મજાના લાલ કલરના વાઘા પહેરાવ્યા છે. તમે કોમેન્ટ કરજો આ વાઘા કેવા લાગે છે. અને મમ્મી છે ને આ વાઘામાં કેવું કર્યું છે તમને બતાવું ને. તો હાર છે ને ઓલરેડી હાર અહીંયા કરી જ નાખ્યો છે મેચિંગનો, એટલે અલગથી આપણે છે ને હાર પહેરાવવાની જરૂર ન પડે. તો આવી રીતના છે. અને જો બીજા મસ્ત મજાના બધા ભગવાન છે. જો અહીં ખોડિયારમાં છે, હનુમાન દાદા છે, પછી વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામી પણ જો બિરાજમાન થઈ ગયા છે. ગણપતિ સાથે રિદ્ધિ સિદ્ધિ છે, સરસ્વતીમાં છે, લક્ષ્મીમાં છે, પછી આપણે મહાદેવ, દેવો કે દેવ મહાદેવ, સરસ્વતી માતા જો વીણા સાથે છે, દાદા ભગવાન છે. અને બધા એટલે બધા ભગવાન છે અહીંયા બિરાજમાન થઈ ગયા છે. અને અહીંયા જો દાદા ભગવાન અને સિમંદર સ્વામીનો પણ ફોટો છે. તો આવું છે. તોરણ જો બહુ મસ્ત છે. મારે જ્યારે તોરણ બનાવવાના હતા ને ત્યારે મેં આ ટાઈપના નમૂનાના મારે બનાવવાના હતા, પણ એ ટાઈમે કેવું છું કે અમારે મેરેજ છે ને બહુ જલ્દી ફિક્સ થઈ ગયા. 3 મહિનાની અંદર જ મેરેજ હતા. પછી આપણે કોઈને બનાવવા આપવી તો તાત્કાલિક તો બનાવી નહોતી. પછી મેં છે ને રેડીમેડ તૈયાર લઈ લીધા હતા. બાકી જો આ બનાવવા હોય ને તમારે કમસે કમ 3 થી 4 મહિના એ લોકો લે, બનાવતા વાર લગાડે, કારણ કે ઘરનું કામ સાથે સાથે આહોત બનાવતા હોય. એટલે પછી તો મેં રેડીમેડ લઈ લીધા હતા. અને જો આવું બધું છે. અને અહીંયા જો ચરણ પાદુકા, શંખ ને એવું બધું 5 વસ્તુ કહેવાય ને એટલે મંદિરમાં હોવું જોઈએ. તો એ પ્રમાણે શું કહેવાય 5 વસ્તુ મમ્મી? તમને ન કહેતા મંદિરમાં 5 વસ્તુ રખાય એમ? હા, શંખ, ચક્ર, ગદા ને પદ્મ. હા, તો જો શંખ છે અહીંયા, ચક્ર આ વ્હાઈટ કલરનું ચક્ર છે, પદ્મ એટલે આ જો પગ રહ્યા ઈ, હા પાદુકા, શંખ, ચક્ર, ગદા. ગદા ક્યાં ગઈ? હા, હનુમાન દાદાની ગદા. એટલે 5 વસ્તુ છે જો આપણા મંદિરમાં. આ ચક્ર તો હું લાવી દઈશ કે મમ્મી તમે લાવ્યા હતા? ઈ છે નકર હું ને બા છે ને હરિદ્વાર ગયા હતા ને ત્યારથી કઈ જગ્યાએ અમે ગયા હતા, ત્યાંથી અમે લાવ્યા હતા. જગ્યાનું નામ ભૂલાઈ ગયું છે ને બહુ. હા, અને મમ્મી પણ પછી હરિદ્વાર ગયા હતા ને તો એ પણ ત્યાંથી એવું લઈને આવ્યા હતા. તો આવું બધું છે. તો ચાલો તમને પાટુડીની રેસીપી આપી દઈએ. ને કાનુડો ભગવાન. તો જો અત્યારે છે ને 12:30 વાગી ગયા છે અને આપણે અહીંયા જો દાળનું કુકર થાય છે ને મગનું શાક ઓલરેડી બની ગયું છે. અને હવે આપણે બનાવવાનું છે પાટુડી. તો પાટુડી માટે આપણે છે ને 1 વાટકો ચણાનો લોટ લઈ લીધો છે. જે આપણે ચણાનો લોટ લીધો છે ને એનું આપણે એટલો જ જેટલો ચણાનો લોટ છે એટલો જ આપણે સાઈઝ લેવાની છે, 1 વાટકો. અને બાકીના 2 વાટકા છે ને પાણી નાખવાનું છે. એટલે જેટલા ચણાનો લોટ એટલા એના 3 ગણું લિક્વિડ આપણે નાખવાનું છે. આદુ મરચી લઈ લીધું છે, હિંગ લઈ લીધી છે અને હળદર પાવડર લઈ લીધું છે. હવે આપણે આમાં નાખશું અને એને મિક્સ કરી દઈશું. તો ચાલો આપણે જોઈએ પાટુડી બનાવીએ. તો જો આપણે પાટડી માટેનું બેટર આપણે બનાવી નાખ્યું છે. આ 1 વાટકો આપણે ચણાનો લોટ લીધો હતો એ નાખી દીધો. એના પછી આપણે 1 વાટકો આ જ છાશ નાખી દીધી અને પછી 2 વાટકા આ જ વાટકો આપણે પાણી નાખી દીધું. એટલે આ આપણું માપ છે કે 1 વાટકો ચણાનો લોટ અને 3 વાટકામાં 1 વાટકો છાશ અને બાકીના 2 વાટકા પાણી. તમે દહીં પણ નાખી શકો છો. ત્યાર પછી આપણે જરૂરિયાત પ્રમાણે નાખી દીધું છે. આપણે હળદી પાવડર નાખી દીધો છે, હિંગ નાખી દીધી છે અને મીઠું પણ આપણે નાખી દીધું છે અને આદુ મરચીની પેસ્ટ પણ નાખી દીધી છે. હવે આમાં આપણે છે ને બ્લેન્ડર ફેરવી દેવી. એક કોઈ લમ્સ ન રહે એ રીતના બ્લેન્ડર આપણે ફેરવી દેવાનું છે.
આમાં આપણે બ્લેન્ડર ફેરવી દઈએ. તો જો પાટુડી માટેનું આપણું બેટર છે ને એકદમ રેડી થઈ ગયું છે. આમાં છે ને કોઈ લમ્સ તમને નહીં જોવા મળે. બ્લેન્ડર ફેરવી દો ને એટલે બ્લેન્ડર જ ફેરવી દેવાનું. બધું એક રસ થઈ ગયું છે. તો આને છે ને ઢાંકી દેવી આપણે અને થોડીક વાર છે ને રેસ્ટ કરવા દેવી એટલે આદુ મરચીનો સ્વાદ છે ને આમાં મિક્સ થઈ જાય. તો આને ઢાંકી દઈએ થોડી વાર. તો જો આપણે પાટડીનું જે બેટર હતું ને એ આપણે તવલામાં નાખી દીધું છે. હવે આને છે ને સતત હલાવવા રાખશું. જ્યાં સુધી ઘાટું ન થઈ જાય ને ત્યાં સુધીને હલાવવાનું છે. સ્ટાર્ટિંગમાં આપણે છે ને હાઈ ફ્લેમ રાખી છે અને પછી જ્યારે થોડુંક આમ ઘટ બનશે ને થોડુંક ધીમું આપણે ગેસ કરી નાખશું. તો ચાલો હવે આપણે પાટડી બનાવીએ અને કમસે કમ 10 થી 15 મિનિટ હલાવવું જ પડશે. અને જો અહીંયા છે ને 2 થાળી લઈ લીધી છે. આઈ થિંક છે ને એટલાનું 2 થાળી જેટલું જ બનશે. તો આ 2 થાળી લઈ લીધી છે. એમાં આપણે છે ને ઉપર આપણે ઓઇલ લગાવી દઈશું. તો ચાલો ઓઇલ લગાવી દઈએ. તો જો હલાવતા હલાવતા છે ને એટલું ઘટ થઈ ગયું છે એવું લાગે ને તો આપણે છે ને થોડું ટેસ્ટિંગ માટે થાળી હોય ને એમાં થોડુંક નમૂનો લઈ લેવાનો અને જોઈ જોવાનું કે ગોળ ગોળ વળે છે કે નહીં. જો ગોળ વળે ને તો ગેસ બંધ કરીને ને પાથરી દેવાનું. હજી આપણે વળ્યું નથી એટલે થોડીક વાર હજી હલાવશું. જો અહીંયા ટેસ્ટિંગ કરીને આપણે જોઈ લીધું છે આપણો રોલ છે ને વળે છે એટલે એનો મતલબ એ કે આપણી પાટુડી છે ને એકદમ રેડી થઈ જાય. જો ઠરી ગયું છે ને એટલે રોલ વળે છે. ઊંધું હાથ મારું પડે છે ને એટલે મને નથી ફાવતું. બાકી એનો રોલ છે ને વળી જાય હવે. તો ચાલો હવે લઈ લેવીએ આને અને આવું ઘટ કરવાનું છે. તો ચાલો હવે છે ને થાળી ઉપર પાથરી દઈએ એટલે પાટુડી એકદમ રેડી થઈ જાય આપણી. હવે આપણે છે ને પાટુડીને થાળીમાં પાથરી દેવાની છે. થોડીક આમાં છે ને સ્પીડનું કામ છે કારણ કે ઠરી જાય ને તો પાછું પતલું ન થાય ને જેમ બને ને એમ પતલું પાથરવાનું છે. તો ચાલો મમ્મી પાથરે આપણે જોઈએ. તો જો આવી રીતના છે ને પાથરી દેવા નાખી થાળીમાં. 2 થાળી જેટલું થાય એવું લાગે છે. આપણે 2 થાળીમાં પાથરી દીધું છે. આને ઠંડુ થવા દેવું પછી આપણે એને છે ને લાઈન કરી દેવું. અને હા અને જો આમાં છે ને થોડું વધારે તેલ ચોટાઈ ગયું ને એટલે છે ને હારવાર ઉચકી જાય છે. એટલે જેમ બને ને એમાં લાઇટ તો તેલ લગાડવાનું, બહુ નહીં લગાડવાનું. આઈ થિંક ન લગાડતા હોય ને તો હાલતું હશે મમ્મી તેલ આપણે વળી લગાડ્યું. અને જો થોડોક ટાઈમ લાગે ને ઠરવામાં તો જો આમાં થોડું કેવરાવે છે, સરખું નથી પથરાતું. બાકી આ બેમાં છે ને બહુ મસ્ત પથરાઈ ગયું છે. જો એકદમ પતલું પતલું કારણ કે આ થોડુંક ઠરી ગયું એટલે થોડું કેવરાયું. એટલે ચાલો હવે જોવ્યાનું પાટુડી પડે છે કે નહીં. જો આપણી છે ને 3 થાળી એકદમ રેડી થઈ ગઈ છે. અને જો એટલું વધ્યું છે આ તમે ખાલી લોટ ખાવો ને મતલબ હવે તો બફાઈ ગયો એટલે બહુ મસ્ત ખાટો મીઠો એમ આદુની સ્મેલ આવે છે ને બહુ મસ્ત એવું લાગે છે. તમારે ખીચા તરીકે પણ ખાઈ શકો. થોડો વઘાર નાખી દે બહુ મસ્ત લાગે. અમને તો બહુ જ ભાવ્યું. તો ચાલો આની પાટુડી પાડી લઈએ. હાલો મમ્મી એકાદામાં પાડો તો. ચાકાની મદદથી આવી રીતના છે ને ઊભા પટ્ટા પાડી દેવાના છે. તો આપણી મસ્ત મજાની પાટુડી છે ને બનવા લાગી છે. તો જો 2 મસ્ત અહીંયા બની ગઈ છે. આપણે ખૂણે મૂકી દેવીએ ત્યારે. અને ચાલો જો બીજી તમને પાડીને બતાવું. તો સ્ટાર્ટિંગમાં થોડુંક ઓલું કેવરાવે બાકી પછી જો મસ્ત એ બની જાય છે. આમાં તમે ઉતાવળ કરીને આપણે તો ન બને. જેમ બને નિરાતવાળું કામ છે. હા ધીરે ધીરે. હા ઉતાવળ કરીને એમ બને નહીં એવું છે. તો જો આપણે પાટુડી એકદમ રેડી થઈ જાય છે. તો આ રેડી થઈ જાય આનો વઘાર કરવાનો છે. તો ચાલો આપણે વઘાર કરી નાખીએ અને બધી પાટુડી પહેલાં પાડી લઈએ. તો જો આપણે વઘાર કરવાનો છે એના માટે આપણે લીમડો લઈ લીધો છે. લીમડા અને રાઈનો વઘાર કરવાનો છે. તો ચાલો તેલ આવી જાય એટલે રાઈ નાખી દઈએ. તો જો આપણું તેલ આવી ગયું છે ને એમાં રાઈ નાખી દીધી છે. તડતર ફૂટવા મળી છે. ના જીરું નથી નાખવું, કાંઈ નહીં નાખવું. લીમડો જો નાખી દીધો છે. તો જો આપણા વઘાર થઈ ગયો છે ને ચમચીની મદદથી છે ને બધા ઉપર નાખી દઈએ એટલે બધા ઉપર સેજ સેજ આવી જાય. જોવામાં તો જો બહુ મસ્ત લાગે છે. ના ના રેડી જ છે. અને પછી હવે ગાર્નિશિંગ માટે એમાં ધાણા નાખી દઈએ. તો કોમેન્ટ કરો તમને આ ખાંડવી છે, પાટુડી અથવા તમે બીજું અને કયા નામે તમે બોલાવો છો એ પણ તમે કોમેન્ટ કરજો. અને તમે કદી ટ્રાય કરી છે કે નહીં ખાંડવી એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો. મસ્ત લ્યો સરસ કલર ને કેવું મસ્ત દેખાય છે ખાંડવી પાટોડી. લગ્નમાં કેટલી બધી બનાવતા હશે. આપણે 3 પ્લેટ બનાવી તો વાર લાગી. આમ વાર તો ન કહેવાય પણ કે તો એટલી જ બની એમ 3 પ્લેટની એટલી જ થઈ એમ. લગ્નમાં તો મોટા પાયે કેટલી બનાવવાની હોય કોને ખબર હવે કેમ બનાવતા હોય લગ્નમાં. ખાંડવી એકદમ રેડી થઈ ગઈ છે. હવે એમાં ગાર્નિશિંગ માટે થોડાક ધાણા નાખી દઈએ એટલે 4 ચાંદ લગ જાય.
તો જો આપણી ખાંડવી પણ રેડી થઈ ગઈ છે અને દાળ ભાતના કુકર શાક પણ થઈ ગયા છે. હવે છે ને રોટલી બાકી છે ને 1:45 થઈ ગયો છે. તો ફટાફટ રોટલી બનાવી નાખીએ અને જમવા માટે બેસી જઈએ. તો જો બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં ખબર જ છે તમને, ખાંડવી આપણે પાટુડી બનાવી છે, રોટલી છે, છાશ અને મગનું શાક છે ને બધા જમવા માટે બેસી ગયા છે. મમ્મી જમતા જાય ને બધાને આપતા જાય છે. પપ્પાએ જો જમવાનું ચાલુ પણ કરી દીધું. કેવી લાગી પાટુડી પપ્પા? પાટોડી હારી લાગી મસ્ત બની ને. અને રોહિતે જો જમવા માટે બેસી ગયો. મસ્ત બની ને. તૈયાર જેવી તો સારું, તમે વખાણ કરો ને તો આમ થોડુંક મોટિવેટ થાય. બીજું કઈક વસ્તુ બનાવી હોય તો કા મમ્મી? સારી બની છે પણ પાટુડી બંને એટલે હારી બને એટલે હારી કેવું પડે ને. પણ આમાં છે ને થોડીક વધારે મહેનત થાય. 3 થાળી કરીને ત્યારે માંડ એટલું બન્યું એવું થયું. એવું છે. તો ચાલો બપોરા કરી લઈએ. તો જે 5:15 થઈ ગયા છે અને પપ્પા જો અહીંયા શ્રીફળ એક વધેરે છે અને આ બધું જો મમ્મી હવે છે ને કુકર પણ મૂકી દીધું છે. સાંજે શું બનવાનું હોય તો હવે કોને ખબર ને એવું બધું છે. તો હવે જો પપ્પા મારા વ્લોગ જોવે છે અને સંદીપ ઉઠી ગયો તો સા તો નહીં બને ને. તો સા હા, તો સંદીપે તો ના પાડી છે કે સા તો એને નથી પીવો એટલે નહીં બને. રોહિત તો બનાવડાવે તો કોને ખબર આવે. તો સા બને તો આપણે સાને ફાફડી ખાવી. તો એવું બધું છે. તો આજનો વિડીયો છે ને આપણે જલ્દી એન્ડ કરી દઈશું કારણ કે આપણે એક વસ્તુ બનાવવાની છે આગળ. તો ચાલો આપણે થોડી કોમેન્ટ લઈ લેવી. પેલા હું થોડોક નાસ્તો કરી લઉં, પછી થોડી કોમેન્ટ પણ લઈ લઈ. આપણે અહીંયા એન્ડ કરી દઈશું કારણ કે સાંજે અમારી એવી વાનગી બનાવવાની છે એટલે એમાં વાર લાગે એમ છે. થોડી વાર તો ન લાગે પણ ફટાફટ બની જાય એમ છે. પણ તોય આપણે વિડીયો એન્ડ કરી દઈએ એટલે મજા આવે પછી બનાવવામાં. અને અમે શું બનાવી છે એ તમારે જોવું હોય તો તમે સંદીપ તળાવિયા બ્લોગ બ્લોગમાં તમે જોઈ શકશો અને મારા બ્લોગમાં તો તમને કાલ જોવા મળશે. તો ઈલા રાજાની કોમેન્ટ આવી છે, જય શ્રી કૃષ્ણ રાધિકા, મકાઈ ચાટ સરસ બનાવી છે પણ હું આવી જતા ટ્રાય કરીશ ઈલાબેન મુંબઈ. હા, તમે ટ્રાય કરજો, બહુ મસ્ત ચટપટી બને છે. પછી BM રાવલ કહે છે, ભિખારી નથી તોય પૈસા માંગે છે, પૂજારી નથી તોય ટંકોરી વગાડે છે. કોણ કંડક્ટર થાય? કંડક્ટર? હા, બસ માં ઓલો ન હોય. પાય હાથ જ આવે. ભિખારી નથી તો એ બરોબર છે, પૂજારી નથી તો ટંકોરી વગાડે. હા, કંડક્ટર બસનો કંડક્ટર. વાહ, તો પપ્પાએ તો તરત જવાબ આપી દીધો બસનો કંડક્ટર એમ. તમે કોમેન્ટ કરજો આન્સર સાચો છે કે નહીં. પછી ભુવા રેખા કહે છે, તમારી સોસાયટી કઈ છે? અમારી સોસાયટી તો બધા તમે રોજ વિડીયો જોતા છો ને ખબર પડી જાય કે અમારી સોસાયટી કઈ છે. અરુણાબેન મુંગળા કહે છે, જય સ્વામિનારાયણ. ભાવના ત્રિવેદી કહે છે, રામ રામ સીતારામ, રાજકોટથી વિડીયો જોવે છે, થેન્ક યુ. BM રાવલ કહે છે, મંદિરનો જવાબ છે ને એમાં બૂટ ચપ્પલ આવે. એને એવું ઉખાડું પૂછ્યું હતું કે આખા ગામમાં ફરે પણ મંદિર જતા બીવે, ઈ કોણ? ચંપલ આપણે આખા ગામમાં ફેરવી ગમીને પહેરીને જાવી આપણે, મંદિરમાં પહેરીને જાવી આપણે નહીં. એનો જવાબ છે ચંપલ. ઓકે, થેન્ક યુ. મસ્ત બધાએ અમારા ઘરમાં બધાએ કીધું ભૂત. મેં કીધું ગામમાં ભૂત હોય તો ભૂત ફરે ને, અમારે નકર કેમ ફરે? પછી વિઠ્ઠલન ગેવડિયા કહે છે, સરસ ચાટ બનાવી છે. હા. શારદાબેન દુધાગર કહે છે, જય શ્રી કૃષ્ણ. પછી પાયલ કથિરિયા કહે છે, જય સ્વામિનારાયણ. રામનાથ ગોંડલિયા કહે છે, માસીની બધી માળા મસ્ત છે, થેન્ક યુ. ગંગાબેન ફૂટ કહે છે, મને ઓરેન્જ વાળી ગમે છે. હા, મને પણ ઓરેન્જ વાળી અને ઓલી બ્લુ વાળી હતી મને ગમતી હતી. BM રાવલ કહે છે, રાધિકાબેન મકાઈનો ચેવડો ખાવાનું મન થઈ ગયું પણ અમે મકાઈનો ચેવડો નહીં પણ મકાઈની ચાટ બનાવી હતી. કૈલાસ ખોતરિયા કહે છે, મકાઈમાં બટર નાખો તો વધારે ટેસ્ટ લાગે. હા, એ વાત સાચી હતી. ટેસ્ટ બટર હોય ત્યારે છે બટર નહોતું એટલે મેં નહોતું નાખ્યું, બાકી બટર પણ નાખી શકાય. ફતેહમાં લક્ષ્મી ધાર કહે છે, રાધિકાબેન કોમેન્ટ વાંચો તો જ મજા આવે વિડીયો જોવાની. હા, તો જો આપણે ડેઈલી કોમેન્ટ વાંચવાની જ છે હવે. પછી મિત્તલ સાવલિયા કહે છે, મારા મિસ્ટર પણ તમારા મિસ્ટર જેવા છે, ટોક ટોક ને કે સ્કીપ વાતમાં. ના ના, અમારે એવા મિસ્ટર નથી પણ આ તો નથી જમવાનું હતું ને એટલે કેવું પડ્યું હતું કે કિચડ અવાજ આવતો હતો ને એટલે. પછી ફાલ્ગુની કહે છે, હું પણ મકાઈ ચાટ કોલેજિયન. હા, કોલેજિયન તો રોનક કહે છે આપણે બનાવે છે એ બનાવે ત્યારે સાચા. ચણા દાળની ચાટ, બ્લેક ચણા ચાટ બનાવું છું. તો ઓકે, પણ અમે છે ને હું પણ આ બધી ચાટ ટ્રાય કરીશ કેવી લાગે છે કારણ કે મેં આમાંથી ચણા ચાટ ખાધી હશે, બાકી કોઈ ચાટ નથી ખાધી. રિદ્ધિ તળાવિયા કહે છે, જય શ્રી કૃષ્ણ રાધિકાબેન,
ચપ્પલ આખા ગામમાં ફરે પણ મંદિરમાં જતા બીવે એ આન્સર હશે. હા, ચંપલ. તો રિધિ દલાવે પણ સાચો જવાબ આપ્યો છે ઈ ઉખાણાનો કે એનો જવાબ ચંપલ આવે, બુટ ચંપલ. પછી ગંગાબેન ફૂટ કહે છે, રાધિકાબેન તમારી સોસાયટી કઈ છે? એક સરખા મકાન છે બધાના. તો અમે છે ને વેલંજામાં રહીએ છીએ. તો વેલંજાની એકાદી સોસાયટી છે અને સ્ટ્રક્ચર ઉપરથી જે સુરતમાં રહેતા છે ને એનો ખ્યાલ આવી ગયો છે કઈ સોસાયટી છે એમ. તો જો અત્યારે એટલી જ કોમેન્ટ હતી. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારે કોઈ પણ સજેશન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો. અને આવા નવા વિડીયો તમે જોતા રહેજો. અને બીજું શું કહું, હા, અને ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.